મિત્રો હમણો એક ભાઈનો ફોન આવ્યો હતો, સજ્જન માણસ છે મારા. પેલા આપણા પશુપાલકો અહીં લડતા હતા વિપુલ બે વખત, અને અત્યારે કોન્ટ્રાક્ટર બની જશે એટલે સજ્જન માણસ કહેવાય એમ. કાકા અમે તો પશુપાલક છીએ. એટલે એમને એવું કીધું કે ભાઈ તમે એમ કે જે આંદોલન કર્યું છે ને જે આ બાંધવા માટે એ ખોટું છે એમ કે અમારા ડેરીને ખર્ચો પડે છે અને જેમ ડેરી કરવી હોય એમ. એટલે કીધું ભાઈ ખર્ચો તમારા નહીં પડતો, ખર્ચો અમારા આધારથી નહીં પાકતું. એમને એવું કીધું ભાઈ 3 વર્ષમાં 3-3.5 વર્ષથી સાકરનો ભાવ નહીં વધાર્યો, તારા અમો વધાર્યો. તો મેં કીધું ભાઈ તમે બરાબર છો, પણ હાટા અમારે 2 વર્ષથી તારા દૂધના ખાલી 10 પૈસા 10 રૂપિયા જ વધાર્યા કિલો પેટે. એટલે અમારે હમા વધ્યા નહીં કે તમે અમને કરોડપતિ નહીં બનાવ્યા મારા ભાઈ. અને બીજા બધા ખર્ચા બધા ખરી, બધી વાતો છોડો. તમને જો નહીં પાલવતું તો અમને નહીં પાલવતું. અમે અમારા જે તમે તમારી ગણતરી કરીને, અને મિત્રો કદાચ કોઈ એમ કહેતું હોય ને કે આટલો ખર્ચો હતો, હું તમને આપણી 10 લીટર દૂધ કાઢતી ટંક 10 લીટર દૂધ કાઢતી ગાયમાં ચેટલો ખર્ચો થાય છે ને એ તમને ગણી બતાવું છું. એટલે જુઓ, હું તમને બતાવું અમારા દૂધ કેટલામાં પડે છે. 10 લીટર દૂધ ટંક કાઢતી હોય, 4 ફેટ હોય અને 85 SNF હોય. જે તમારા કોઠા મુજબ ભાવ છે 37 રૂપિયા 98 પૈસા, બરાબર. ગાય 10 લીટર કાઢતી હતું. હવે 10 લીટરની અંદર 500 ગ્રામ 1 લીટર દૂધ હોય તો 400 ગ્રામ સાકરદોન જુઓ, 400 થી 500 ગ્રામ એવું ડૉક્ટરની ભલામણે હોય છે, બરાબર છે. એટલે 10 લીટર દૂધ કાઢતી હોય એટલે 400 ગ્રામ 4 કિલો સાકરદોન થયું. અને એક ટંગરું 1 કિલો એના શરીરના નિભાવવા માટે ડૉક્ટરનું એવું કહેવું છે કે શરીરના નિભાવવા માટે આપવાનું, બરાબર. એટલે 5 કિલો સાકરદોન થયું. એટલે 5 તરી 15, 150 રૂપિયા સાકરદોન થયું, બરાબર છે. હવે મકાઈ, હું મકાઈ ખવડાવતો હોય, કોઈ ઘઉં ખવડાવતો હોય, કોઈ મોખણ ખવડાવતો હોય, કોઈ બીજું ખવડાવતો હોય, એટલે કિલો તો મકાઈ જુઓ, કિલો વજન એ જુઓ. એટલે 25 રૂપિયા મકાઈ ગણી, કિલોના 25 રૂપિયા, બરાબર છે. એ પછી તમે એને સૂકો ઘાસચારો નહીં કહો, એટલે સૂકો ઘાસચારો ને ગણી નાખો. તમે સૂકો ઘાસચારોમાં માનો કે અત્યારે હાલ પરા લેવા જાઓ તો 180 થી 200 રૂપિયા ભાવ થયો. પછી પૂરા લેવા જાઓ તો 25-30 રૂપિયા હાળામાં ઝાડના પૂરા મળે, બાકી નહીં મળતા. પછી લીલો ઘાસચારો ને બધું ગણીએ. એટલે સૂકો ઘાસચારો લીલો ઘાસચારો બે ભેળા કરીને ટંકડું 60 રૂપિયા ગણ્યું, ટંકડું હો, બરાબર. અને આનો આપણે ડબલ કરીએ, આખા દાડાનું ડબલ કરીએ તો જે 5 કિલો સાકરનું હતું એના બદલે 10 કિલો સાકરનું 20 લીટર દૂધમાં બંધ થાય એટલે 300 રૂપિયા રહે. પેલા આખા દાડાના આપણે 740 રૂપિયા એમને આવક બતાવી ને, તો આમાં આપણા રહે 300 રૂપિયા સાકરદોનના. પછી જેમ મકાઈ ભર્યો 25 રૂપિયાનો એક ટંગરો હતો તો આખા દાડા 2 કિલો થયું તો 50 રૂપિયા. તમે પલાળેલું ખવડાવો તો પલાળેલે પેલી મકાઈ પાપડી ખવડાવતા, કોઈ કપાસ પાપડી ખવડાવતા, એ બધું જુદું. આ તો ખાલી જે મુખ્ય વસ્તુ હું ગણાવું છું. પછી સૂકો ઘાસચારો લીલો ઘાસચારો ટંકડો 60 રૂપિયાનો ખવડાવીએ આપણે તો આખા દાડા 120 રૂપિયાનો થાય ને, એટલે તો ખવડાવવો જ પડે, બરાબર. હવે આ ઓકળા પત્યા. હવે અમારા અત્યારે હાલ 10 લીટરની ભેંસ ગાય લાવી હોય ને ટંકણી, તો પંજાબની ગાયની કિંમત ઓછામાં 1 લાખ રૂપિયા છે. તપાસ કરે તો કરી લેજો. 1 લાખ રૂપિયા છે ને, એટલે એ લાખ રૂપિયા અમારે વસૂલ કરવા માટે રોજના અમારા 270 રૂપિયા અલગ મેળવવા પડ્યું. 300 પોઈન્ટના ગણો તો 273 દફા આપણે 270 રૂપિયા રોજે અલગ મેળવે ત્યારે 12 મહિને લાખ રૂપિયા મારે એ પૂરા થાય કે ભાઈ હાડો લાખ રૂપિયા આમાં જમા થયા. એટલે 270 રૂપિયા રોજ તો એ ગણો, બરાબર. એટલે કુલ 740 રૂપિયા ઓકળો થાય, 740 રૂપિયા થાય અમારો દૂધનો ખર્ચો. અને તમે હવામાં દૂધના ચેલા લો 20 લીટરના, આખા દાડાના 740. અમારું જે દૂધનું આખા દાડાનો ખર્ચો થાય 740. આમાં તો કોઈ મકાઈ પાપડી એક્સ્ટ્રા નોખતું હોય, કોઈ બીજું નોખતું હોય. આ સિવાય ગાયની દવાઓનું ગણો, એ બધું તો જીવ પબર જેવું હું જાય છે. પછી અમે આની અંદર અમારા જ્યાં અમારા જગ્યાનું રોકોણ એ જીવ, અમારા આખા દાડાની મજૂરી જો થઈ. અમે જે મજૂરી કરતા હોય મજૂરી કશી નહીં મળતી, બરાબર. પછી આ બધી વેઠ મળી અમે તો કોઈ નફો તો મળતો નહીં. એટલે કહીએ છીએ કે ભાઈ આ બધા જે ભાવ તમે વધારો છો ને બેફોર્મ, અને હોમ્યું જે અમને જે પૈસા આપવાના છે બહુ ઓછા આપો છો. તમે ગણતરી મોડો તો ખબર પડે કે હોમું તમે તમારું ગણાય ન કરો. અમારા પશુપાલકોને ગણન કોઈ એમ કે ગણતરી ખોટી છે તો ત્યારે આપવાનું મારા ગામમાં બિંદાસ અમે ગણાવીશું તો આટલો ખર્ચો થાય છે જ. એટલે મિત્રો અમને એવી એમની વાત સાચી બને કે ભાઈ અમારે સંઘના આટલો ખર્ચો પર દૂધસાગર, અને પણ દૂધસાગરના પૈસા કાના અમારા પૈસા તમારે ખાલી વહીવટ કરવા માટે યાર. દૂધસાગરનો ખર્ચો પડતો મોતી બાપુએ કીધું હતું કે ભાઈ પશુપાલકોનો સાગરનો નફો લેવાનો નહીં.
ભલે નુકસાન પડતો હોય વ્યાજબી ભાવ આપવાનો. કે મોતીમાં પણ ખબર પડતી હતી કે આ ક્ષેત્રના લોકો તૈયાર કરે છે. એટલે મિત્રો આ તે ક્ષેત્રમાં ધંધા છો કશું મળતું નહીં. કોઈ કે ઓકળા ખોટા છે તો તે તારે આવજો મારા ભાઈ, બિલકુલ ગણાવીશું. આ વિશે તમારે શું કેવું છે? તમારા વિચાર રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.